સ્વતંત્રતા પર્વ પહેલા આજે અમદાવાદ શહેર રંગાયું દેશભક્તિના રંગમાં। અમદાવાદના વિરાટનગરથી નિકોલના ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રા નીકળી, જેનું ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યું। અંદાજે 3 કિલોમીટરની લાંબી તિરંગા યાત્રામાં સેંકડો લોકો હાથમાં તિરંગા સાથે જોવા મળ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો, ધારાસભ્યો સહિતના મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા। દેશભરમાં ચાલતું હર ઘર તિરંગા અભિયાન સુરતના કાપડ માર્કેટને ફળ્યું। દેશભરમાં નીકળેલી તિરંગા યાત્રાને કારણે કાપડ માર્કેટને અંદાજે 100 કરોડના ઓર્ડર મળ્યા। ગયા વર્ષની સરખામણીએ ઓર્ડરમાં 50% વધારો થયો। ગુજરાત તે ઉપરાંત અન્ય રાજ્યોમાંથી તિરંગાના ઓર્ડર મળ્યા। વેપારીઓ અનુસાર સુરતમાં અંદાજે 20 થી 25 લાખ તિરંગા બનાવવામાં આવ્યા। સ્વતંત્રતા પર્વ પહેલા આજે અમદાવાદ શહેર રંગાયું દેશભક્તિના રંગમાં। અમદાવાદના વિરાટનગરથી નિકોલના ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રા નીકળી, જેનું ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યું। અંદાજે 3 કિલોમીટરની લાંબી તિરંગા યાત્રામાં સેંકડો લોકો હાથમાં તિરંગા સાથે જોવા મળ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો, ધારાસભ્યો સહિતના મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા।